નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। જ્યારે મુકાબલો હોય સત્તા અને જનવિશ્વાસ વચ્ચે, ત્યારે નિર્ણય વધુ મહત્વનો બની જાય છે। સરીગામ જિલ્લા પંચાયત બેઠક પર યુવા શક્તિ વિકાસ સંગઠન દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાકેશ રાયના માર્ગદર્શન હેઠળ અપક્ષ પેનલના ઉમેદવારો નુતનબેન ભંડારી, અરવિંદભાઈ બોબા, મનોજભાઈ કડુ અને ભિલાડ બેઠક પરથી ડોક્ટર પ્રમિલાબેન રાવતિયા લોકો વચ્ચે સતત પહોંચ બનાવી રહ્યા છે અને લોકો ખુલ્લા દિલથી તેમનું સ્વાગત કરી રહ્યા છે। રાકેશ રાયે યુવાનોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરવા હાકલ કરી હતી। છવ્વીસમી એપ્રિલના રોજ ઉમરગામ ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન થવાનું છે। ત્યારે યુવા શક્તિ વિકાસ સંગઠન સમગ્ર ઉમરગામ તાલુકાના યુવાનોને એક અપીલ અને આહવાન કરવા માંગે છે કે આપ સૌ આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવો, કારણ કે સમગ્ર ઉમરગામ તાલુકાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો સક્રિય છે, ખૂબ જ ટેલેન્ટેડ છે અને તેઓ સમાજમાં પણ અગ્રેસર રહીને કામ કરે છે। તો ત્યારે રાજનીતિમાં પણ, રાજકારણમાં પણ ભાગીદારી નોંધાવે, કારણ કે યુવાનો જે કરી શકે છે તે જૂના લોકો નથી કરી શકતા। એવો જ્યારે રાજકારણમાં આવશે અને ઉમરગામ તાલુકામાં સક્રિય ભૂમિકા ભજવશે તો ત્યારે એનું પોઝિટિવ સ્વરૂપ આવશે, જેના કારણે અમે લોકોને કહીએ છીએ, યુવાનોને કહીએ છીએ કે આપ રાજનીતિમાં જોડાવો અને દેશ માટે, રાષ્ટ્રહિત માટે આપ કામ કરો, ઉમરગામ તાલુકાના વિકાસના મુદ્દા માટે કામ કરો। આપ જુઓ છો કે જ્યાં ત્યાં વિકાસ અને ભ્રષ્ટાચાર બે જ વાત થતી હોય છે, તો ત્યારે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય અને વિકાસને આગળ વધારવો હોય તો ત્યારે યુવાનોએ આ કાર્યની અંદર આગળ આવીને પોતાનું યોગદાન આપવું જોઈએ। આ તબક્કે ઉમરગામ તાલુકાના તમામ યુવાનોને હું યુવા શક્તિ વિકાસ સંગઠનના સંયોજક તરીકે અપીલ કરવા માંગુ છું કે મોટી સંખ્યામાં આવનાર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવે અને ખાસ કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવવાથી શું થશે કે કોઈ રાજકીય પક્ષના દબાણમાં એવો આવશે નહીં અને પોતાનો નિર્ણય સ્વતંત્રતાથી લઈ શકશે અને તાલુકાના અને શહેરના હિતમાં એવો નિર્ણય કરી શકશે। ત્યારે સૌ અપક્ષ તરીકે ઉમેદવારી કરે યુવાનો, એવી મારી નમ્ર વિનંતી અને અપીલ છે। વાપીના શાહ પેપર મિલમાં ભીષણ આગ, કાળો ધુમાડો આકાશમાં છવાયો, ભારે નુકસાનની આશંકા। વાપીમાં શાહ પેપર મિલમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં સમગ્ર મિલ પરિસર તેની ઝપેટમાં આવી ગયું અને ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ આગ બપોરના સમયે અચાનક ભભૂકી ઉઠી હતી। શરૂઆતમાં કર્મચારીઓએ જાતે જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ ઝડપથી ફેલાતી ગઈ અને જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉઠી રહી હતી કે દૂર દૂર સુધી દેખાઈ રહી હતી, જ્યારે કાળા ધુમાડાનો ગોટાળો આકાશમાં છવાઈ ગયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ બુઝાવવાનો અભિયાન શરૂ કરવામાં આવ્યો। જણાવવામાં આવી રહ્યું છે કે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમોએ કલાકો સુધી ભારે મહેનત કરવી પડી હતી। આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેને કાબૂમાં લેવા માટે લાંબો સમય લાગી ગયો હતો। હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણો સામે આવ્યા નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। જર્જરિત ગટરમાં ખાબક્યા દુકાનદાર, વલસાડના પારડી નેશનલ હાઈવે કિનારા પર આવેલ દુકાન સામેની ઘટના। દુકાનદાર ગટર પર ઊભા રહી વાત કરતા હતા ત્યારે જ ગટરનું ઢાંકણું તૂટ્યું। ઢાંકણું તૂટતા દુકાનદાર ઊંડી ગટરમાં ખાબક્યા હતા। ઘટનામાં દુકાનદારને ઈજા, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા। લાંબા સમયથી હાઈવે કિનારાની ગટરોની હાલત જર્જરિત થઈ છે। ઓથોરિટીની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના કપરાડામાંથી પસાર થતા નાસિક હાઈવે પરનો કુંભઘાટ ફરી એક વખત મોતનો ઘાટ સાબિત થયો છે। આ વખતે આ કુંભઘાટ પર 4 વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે એકને ગંભીર રીતે ઈજા થઈ હતી। 2 ટ્રક અને 2 પિકઅપ વાન વચ્ચે થયેલ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિકો અને રસ્તેથી પસાર થતા વાહન ચાલકોએ વાહનોમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા। કપરાડામાંથી પસાર થતા નાસિક હાઈવે પરનો કુંભઘાટ પર ઉતાર ચઢાવ અને તીવ્ર વળાંકો અને ઢોળાવો હોવાથી અવારનવાર અકસ્માતો બને છે।
થોડા સમય અગાઉ જ આ સ્થળ પર થયેલા અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા હતા. આજરોજ અકસ્માતમાં એક ટ્રક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું અને અન્ય એક ટ્રક ચાલકને ઈજા થઈ હતી. અકસ્માતમાં 2 ટ્રક, 2 પિકઅપ વાન આગળ પાછળ એકબીજા સાથે અથડાઈ હતી. આથી વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં એક ટ્રક ચાલકનો મૃતદેહ ટ્રકના કાટમાળમાં ફસાઈ ગયો હતો. અન્ય એક ટ્રક ચાલક ટ્રકમાં ફસાઈ ગયો હતો. ફસાયેલા ટ્રક ચાલક બચાવવા માટે આ જીજી કરી રહ્યો હતો. રસ્તેથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોએ પોલીસને જાણ કરી ફસાયેલને બહાર કાઢી હતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યારે પિકઅપ ગાડી પણ પલટી મરી ગઈ હતી, જોકે તેમાં સવારનો બચાવ થયો હતો. સ્થળ પર પહોંચીને પોલીસે હેવી ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર યથાવત કરાવ્યો હતો. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.